આકાશવાણી સમાચાર નિષ્ઠા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ઐતિહાસિક બનાવવાની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રામેશ્વરમમાં શ્રી રામનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત મ્યાનમાર સરહદ પર ટૂંક સમયમાં ભારત બાંગ્લાદેશ સરહદની જેમ વાડ કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે યુગાન્ડાના કંપાલામાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ, પેલેસ્ટિનિયન ફિલિપાઇન્સના તેમના સમકક્ષ સાથે મુલાકાત કરી. છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળોની અથડામણમાં 3 માઓવાદી માર્યા ગયા. અને ભારતીય મહિલા શૂટર રાઇઝા ધિલ્લોને આજે કુવૈતમાં ચાલી રહેલી મહિલા સ્કીટ ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ઐતિહાસિક બનાવવાની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ ભવ્ય સમારોહના સાક્ષી બનવા હજારો રામભક્તો અયોધ્યા શહેર પહોંચી ગયા છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને રામલલ્લાના દર્શનની વ્યવસ્થા 22 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. અવધપુરીને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી છે. આખું અયોધ્યા શહેર જય શ્રી રામ અને રામ ભજનોથી ગુંજી રહ્યું છે. રામ જન્મભૂમિના તમામ દ્વારોને ફૂલો અને રંગબેરંગી ઝાલરથી શણગારવામાં આવ્યા છે. શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને 1100 ક્વિન્ટલ લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોશિયલ મીડિયા પર ભગવાન શ્રી રામને સમર્પિત વિવિધ ગીતો શેર કર્યા છે. મીડિયા પોસ્ટની શ્રેણીમાં પ્રધાનમંત્રીએ મૈથિલી ઠાકોરના ગીતની પણ પ્રશંસા કરી હતી, જેમાં રામાયણમાં શબરીની ઘટનાનો ઉલ્લેખ છે. ભગવાન રામ પ્રત્યે પશ્ચિમ બંગાળના લોકોની ભક્તિની પ્રશંસા કરતા શ્રી મોદીએ કાઝી નઝરુલ ઇસ્લામનું બંગાળી ગીત મોનોજોપો નામ પણ શેર કર્યું. અમેરિકા પણ આ દિવસોમાં ભગવાન રામના રંગમાં રંગાઈ ગયું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થઈ રહેલા રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અવસર પર અમેરિકાના હજારો મંદિરોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ મંદિરોમાં યોજાનાર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભારતીયો ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રામેશ્વરમમાં શ્રી રામનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. પૂર્ણ કુંભ આપ્યા બાદ શ્રી મોદીએ રામેશ્વરમ ખાતે અગ્નિ તીર્થધામમાં અને 22 તીર્થધામોમાં પણ પવિત્ર સ્નાન કર્યું હતું. તેમણે વિશેષ પૂજામાં પણ ભાગ લીધો અને શ્રી રામનાથ સ્વામીની મૂર્તિ સમક્ષ પ્રણામ કર્યા હતા. તેઓ ભજન સત્રમાં હાજરી આપશે અને 8 રાજ્યોમાંથી રામાયણની સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ જોશે. આવતીકાલે અરિચલ મુનાઈ અને શ્રી કોથનદરમાં સ્વામી મંદિરની પણ તેઓ મુલાકાત લેશે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે તિરુચિલાપલ્લીના શ્રી રંગમ ખાતેના શ્રી રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. વિશ્વ પ્રસિદ્ધ મંદિરની અંદર ઘણા મહત્વપૂર્ણ સન્નિધાનમ છે. પ્રધાનમંત્રીને મંદિરમાં પૂજારીઓ દ્વારા પૂર્ણ કુંભ સન્માન આપવામાં આવ્યું હતું. બાદમાં તેમણે રામાયણ પરના પ્રવચનમાં પણ હાજરી આપી હતી અને કંબર અરંગમમાં પણ ધ્યાન ધર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત મ્યાનમાર સરહદ પર ટૂંક સમયમાં ભારત બાંગ્લાદેશ સરહદની જેમ વાડ કરવામાં આવશે. આનાથી ભારત મ્યાનમાર સરહદ પર લોકોની મુક્ત અવરજવર પ્રતિબંધિત થશે. ગુવાહાટીમાં આસામ પોલીસ કમાન્ડોના પાસિંગ આઉટ પરેડ સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આંતરિક સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે, જ્યારે કોંગ્રેસના શાસન દરમિયાન તે સમસ્યાઓથી ઘેરાયેલી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે આસામમાં લગભગ તમામ વિદ્રોહી જૂથોએ શસ્ત્રો મૂકી દીધા છે. અગાઉ રાજ્યના સોનિતપુર જિલ્લાના ઠેકિયાજુલી ખાતે અખિલ બાથો મહાસભાના 13મા ત્રિવાર્ષિક સંમેલનને સંબોધન કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના દૂરંદેશી નેતૃત્વને કારણે બોડોલેન્ડ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ છે. છેલ્લા 3 વર્ષમાં આ વિસ્તારમાં એક પણ હિંસક ઘટના બની નથી. ગૃહમંત્રીએ કહ્યું કે લોકોએ હિંસાનો માર્ગ છોડી દીધો છે, જેના કારણે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. આ સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા હાજર રહ્યા હતા. આ અગાઉ આસામના તેજપુર ખાતે સશસ્ત્ર સીમા દળના 66મા સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં શ્રી શાહે આગામી 3 વર્ષમાં દેશમાંથી નક્સલવાદ નાબૂદ કરવાની ખાતરી આપી છે. તેમણે દેશમાં નક્સલવાદના પ્રભાવને ઘટાડવામાં સીઆરપીએફ અને બીએસએફ સાથે સશસ્ત્ર સીમાદળની ભૂમિકાની પ્રશંસા કરી હતી. આસામમાં અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા પછી રાજ્ય સાથે સંબંધિત લગભગ તમામ વિવાદો અને તણાવનો અંત આવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર વાયબ્રન્ટ ઈશાન ભારત માટે કામ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુવાહાટીમાં અરૂપકુમાર દત્તરના પુસ્તક આસામ કા વીર હૃદય લચિત બારફુકનના વિમોચન પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે કહ્યું કે લચિત બરફુકન માત્ર આસામના જ નહીં પરંતુ સમગ્ર ભારતના રાષ્ટ્રીય નાયક છે.
આ પુસ્તક રાજ્ય સરકાર દ્વારા અંગ્રેજી ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનો દેશની 24 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા હાજર રહ્યા હતા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજે બપોરે યુગાન્ડાના કંપાલામાં તેમના પેલેસ્ટિનિયન સમકક્ષ ડોક્ટર રિયાદ અલ મલિકીને મળ્યા હતા. બંને મંત્રીઓએ ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેઓએ તેના માનવતાવાદી અને રાજકીય પરિણામો પર મંતવ્યોનું આદાન પ્રદાન કર્યું હતું. શ્રી જયશંકર ફિલિપાઇન્સના વિદેશી બાબતોના સચિવ એનરિક મનાલોને પણ મળ્યા હતા અને વેપાર, રોકાણ, સુરક્ષા ભાગીદારીમાં વિકાસની સમીક્ષા કરી. તેઓએ ઇન્ડો પેસિફિકમાં સુરક્ષા, સ્થિરતા અને કાયદાના શાસનને લગતી બાબતો ઉપર ચર્ચા કરી હતી. બિન જોડાણવાદી ચળવળ સમિટમાં ભાગ લેવા યુગાન્ડાના કંપાલામાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર જયશંકરે ભારત શ્રીલંકા દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં શ્રી વિક્રમસિંઘેના માર્ગદર્શનની પ્રશંસા કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતની પ્રતિબદ્ધતા પાડોશી દેશ પ્રથમ અને સાગર જેવી નીતિઓમાં પ્રતિબિંબિત થાય છે. ડોક્ટર જયશંકર તેમના યુગાન્ડાના સમકક્ષ ઓડોંગો જેજેને પણ મળ્યા હતા. વિદેશ મંત્રીએ સમિટનું આયોજન કરવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે યુગાન્ડાના પ્રમુખપદ દરમિયાન ભારતના સમર્થનની ખાતરી પણ આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. છત્તીસગઢમાં આદિવાસી બસ્તર વિસ્તારમાં આજે સુરક્ષા દળ સાથેની અથડામણમાં 3 માઓવાદી માર્યા ગયા હતા. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે બીજાપુર જિલ્લાના બાસાગુડા વિસ્તારના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નેદરા ગામ પાસે અથડામણમાં 3 માઓવાદી માર્યા ગયા છે. ભારતીય મહિલા શૂટર રાઇઝા ધિલ્લોને આજે કુવૈતમાં ચાલી રહેલી એશિયા ઓલિમ્પિક ક્વોલિફિકેશન શોટગન ટુર્નામેન્ટમાં મહિલા સ્કીટ ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો છે. મહેશ્વરી ચૌહાણ કાંસ્ય અને ગનેમત શેખોન ચોથા ક્રમે રહી હતી. કેન્દ્ર સરકારે મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સલાહ આપી છે કે તેઓ રામ મંદિર ઘટના સાથે સંબંધિત ખોટી અને છેડછાડ કરેલી માહિતી પ્રકાશિત ન કરે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે અમુક અપ્રમાણિત, ઉશ્કેરણીજનક અને નકલી સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, જે સાંપ્રદાયિક સૌહાર્દ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. પ્રેસ કાઉન્સિલ એક્ટ 1978 હેઠળ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત પત્રકારત્વના આચરણના ધોરણો તરફ ધ્યાન દોરે છે. અખબારોએ કોઈપણ સમાચાર, ટિપ્પણી અથવા માહિતી રજૂ કરવામાં યોગ્ય સંયમ અને સાવચેતી રાખવી જોઈએ, જે રાજ્ય અને સમાજના સર્વોચ્ચ હિતોને અથવા વ્યક્તિઓના અધિકારોને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવાના આહવાનને પગલે કટરામાં માતા વૈષ્ણોદેવીની પવિત્ર ગુફામાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સુધી ચાલુ રહેશે. માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંશુલ ગર્ગના જણાવ્યા અનુસાર મંદિરની અંદર અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે કટરાથી મુખ્ય ભવન સુધીના સમગ્ર માર્ગને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા પહેલાથી જ સ્થાપિત સર્વોચ્ચ સ્વચ્છતા ધોરણો અનુસાર સાફ કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અપનાવીને અને આવનારી પેઢીઓને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. આજે રાયપુરની ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટીના સ્થાપના દિવસ સમારોહને સંબોધતા તેમણે વિદ્યાર્થીઓને કૃષિ ઉત્પાદનોના વેચાણ અને કૃષિ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. આ સમારોહમાં રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને, મુખ્યમંત્રી વિષ્ણુ દેવસાઈ અને કૃષિમંત્રી રામ વિચાર નેતામ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ઐતિહાસિક બનાવવાની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રામેશ્વરમમાં શ્રી રામનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત મ્યાનમાર સરહદ પર ટૂંક સમયમાં ભારત બાંગ્લાદેશ સરહદની જેમ વાડ કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે યુગાન્ડાના કંપાલામાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ, પેલેસ્ટિનિયન ફિલિપાઇન્સના તેમના સમકક્ષ મુલાકાત કરી હતી. છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળોની અથડામણમાં 3 માઓવાદી માર્યા ગયા. અને ભારતીય મહિલા શૂટર રાઇઝા ધિલ્લોને આજે કુવૈતમાં ચાલી રહેલી મહિલા સ્કીટ ફાઇનલમાં રજત ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.